નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એવી કંઈક વાત કરવી છે કે ઇન્ડિયાની મોટામાં મોટી બેંક એટલે એસબીઆઈ બેંક એમ કહેવાય કે વિદ્યાર્થી માટે સ્કોલરશિપ લઈને આવ્યું છે. જે વિદ્યાર્થી આર્થિક રીતે નબળા છે, પછી એ સ્ટાન્ડર્ડ 9 થી લઈ અને એમ કહેવાય કે કોલેજ પીજી સુધી અથવા તો એમબીબીએસ અથવા એમ કહેવાય કે આઈઆઈટીનો અભ્યાસ કરતા હોય એ તમામે તમામ વિદ્યાર્થી માટે એસબીઆઈ આશા સ્કોલરશિપ લઈને આવ્યું છે, જેના અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે અને એ ફોર્મની લાસ્ટ ડેટ એમ કહેવાય કે 4 સપ્ટેમ્બર છે. તો જોઈએ આ જે સ્કોલરશિપ છે એની થોડી એમથી માહિતી આપણે જોઈએ તો આ સ્કોલરશિપ તમે એસબીઆઈ આશા સ્કોલરશિપ 2026-27 જેમાં સ્ટાન્ડર્ડ 9 થી લઈને 12 અંડર ગ્રેજ્યુએટ એટલે કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે માસ્ટર ડિગ્રી અથવા એમ કે આઈઆઈટી કરતા હોય અથવા એમબીબીએસમાં વિદ્યાર્થી ભણતા હોય તો એ વિદ્યાર્થીને પર યર 15,000 થી લઈને 2 લાખ સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર છે. આ સ્કોલરશિપનો ફાયદો એ છે કે આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવાના નથી. આ મેઇન ફાયદો છે. કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવાના નથી. તો આના કેવા કેવા ક્રાઇટેરિયા છે તો કે સ્ટાન્ડર્ડ 9 થી 12 એટલે અત્યારે જે વિદ્યાર્થી ધોરણ 9, 10, 11, 12 અથવા એમ કહેવાય કે કોલેજના કોઈ પણ વર્ષમાં પછી 3 વર્ષનો કોર્સ હોય તોય ભલે અને 4 વર્ષનો કોર્સ હોય તોય ભલે અથવા એ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે માસ્ટર ડિગ્રી કરતા હોય, એમબીબીએસ એટલે ડોક્ટરી અથવા તો પેરામેડિકલની કોઈ લાઈનમાં હોય, એ વિદ્યાર્થી આઈઆઈટીમાં અભ્યાસ કરતો હોય, બરાબર, એવા વિદ્યાર્થીને આ સ્કોલરશિપ મળશે. એ કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, ઓપન કેટેગરી હોય તોય ભલે, ઓબીસી હોય તોય ભલે, એસસી એસટી હોય તોય ભલે, એ હેન્ડીકેપ્ડ હોય તોય ભલે અથવા ઈડબ્લ્યુ હોય, ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો પણ ભલે. તો હવે પ્રશ્ન એ થાય કે આ સ્કોલરશિપ મળે કોને? તો એના માટેની પાત્રતા આપણે ખાલી ધ્યાનમાં લેવી છે કે જે વિદ્યાર્થી અત્યારે 9, 10, 11, 12 અથવા તો કોલેજમાં હોય એ વિદ્યાર્થીનું જે આગલું વર્ષ પાસ કર્યું એટલે કે માર્ચ, એપ્રિલ અથવા તો મે 2026માં જે વર્ષ પાસ કર્યું હોય એમાં ઓછામાં ઓછા 75% હોવા જોઈએ, પીઆર નહીં, પર્સન્ટેજ. અથવા એસસી એસટીમાં આવતો હોય, રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો 10% ઓછા એટલે એમ કહેવાય કે એમાં 65% હોવા જોઈએ. ખાસ કરીને બોર્ડના જે વિદ્યાર્થી છે, કોઈ વિદ્યાર્થી 11th છે તો એને 10th પાસ કર્યું હોય તો એમાં એમ કહેવાય કે એ પીઆર હોય તો આપણે પીઆર નહીં એને પર્સન્ટેજ જોવાના છે. રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો 65% એના હોવા જોઈએ. બીજો ક્રાઇટેરિયા છે એની ફેમિલી ઇન્કમ, બરોબર, 3 લાખ સુધીની હોવી જોઈએ ધોરણ 9 થી 12માં. જો એ વિદ્યાર્થી કોલેજમાં હોય તો એમ કહેવાય કે એ 6 લાખ સુધીની આવક માન્ય છે. એ 9 થી 12 ની અંદર એ સ્ટેટ બોર્ડ કહેતા ગુજરાત બોર્ડમાં હોય તોય ભલે, એ સીબીએસઈ બોર્ડમાં હોય તોય ભલે, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, અંગ્રેજી મીડિયમ, કોઈ પણ મીડિયમમાં હોય તોય ભલે, એ ઇન્ટરનેશનલ બોર્ડમાં હોય તોય ભલે, દરેકે દરેક બોર્ડ માટે આ લાગુ પડે ને ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થી માટે લાગુ પડે. એનો ક્રાઇટેરિયા 75 અથવા 65%. કોલેજમાં હોય તો એનો જીપીએ કહેવાય 7.5 અથવા તો 6.5. બીજો ક્રાઇટેરિયા છે એની ફેમિલીની આવક 3 લાખ સુધીની હોવી જોઈએ. કોલેજમાં હોય તો 6 લાખ સુધીની હોવી જોઈએ. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારી પાસે? તો કે વિદ્યાર્થીનું પોતાનું આધાર કાર્ડ અપડેટ થયેલું, વિદ્યાર્થીનું પોતાનું આધાર કાર્ડ અપડેટ થયેલું હોવું જોઈએ. હવે ઘણા વિદ્યાર્થીને એમ થાય કે અત્યારે નવી જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણેનું આધાર કાર્ડ, તો કે નવાની અંદર જુઓ તો પહેલા વિદ્યાર્થીનું નામ, પછી એના પપ્પાનું નામ અને પછી સરનેમ. જેની પાસે જૂનું આધાર કાર્ડ છે એમાં પહેલા સરનેમ હશે, પછી વિદ્યાર્થીનું નામ હશે અને પછી એના પપ્પાનું નામ હશે. તો ખાસ કરીને આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. એટલે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, એ આધાર કાર્ડ એ બેંકની સાથે જોઈન્ટ હોવું જોઈએ. બીજું, એના આવકનો દાખલો, બરોબર, આવકનો દાખલો એ મામલતદાર સમકક્ષનો હોવો જોઈએ અથવા 16 નંબરનું ફોર્મ એના પપ્પાનું, એના ફેમિલીમાંથી પપ્પા અથવા તો મમ્મી કોઈ પણનો આવકનો દાખલો અથવા તો 16 નંબરનું ફોર્મ. અહીંયા ફેમિલી આવક છે એટલે બેમાંથી કોઈ પણનું ચાલે. એની જ્ઞાતિનો દાખલો, ઈડબ્લ્યુ હોય તો એ રીતે, એસસી એસટી હોય તો એ રીતે, ઓબીસી હોય તો એ રીતે.
એની જ્ઞાતિનો દાખલો, બરોબર, એટલે કાસ્ટ સર્ટિફિકેટ, એના આગળના વર્ષની માર્કશીટ, એ માર્કશીટની અંદર એમ કહેવાય કે એ સ્કૂલનું અથવા તો કોલેજનું પૂરેપૂરું નામ, યુનિવર્સિટી અથવા તો બોર્ડનું નામ આવવું જોઈએ, એનો GR નંબર આવવો જોઈએ, પ્રિન્સિપાલના સહી સિક્કા થયેલા હોવા જોઈએ, અને ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણેના દરેક સબ્જેક્ટ એની અંદર હોવા જોઈએ, અને એના માર્ક્સ હોવા જોઈએ, અને એ 75% અથવા તો એનાથી અપની માર્કશીટ હોવી જોઈએ, તો એ માર્કશીટ વેલિડ ગણાશે. હવે જે વિદ્યાર્થી સ્કૂલની અંદર ભણે છે એ વિદ્યાર્થીનો LC તો સ્કૂલમાં હોય, એટલે એના બદલે એ સ્કૂલમાંથી એનું બોનોફાઇડ સર્ટિફિકેટ, બરોબર, એ સ્કૂલમાંથી તમને મળી શકે. બેંકની પાસબુક એ ખાસ અગત્યનું છે. જો તમારું એકાઉન્ટ SBI માં હોય તો બેસ્ટ, નહીતર બીજી કોઈ પણ બેંકનું ચાલે છે, પણ SBI ની સ્કોલરશિપ છે એટલે એમ કહેવાય કે SBI ની પાસબુક હોય એ વધારે સારું. પાસપોર્ટ સાઇઝનો ફોટો એ પણ ખાસ જોવાનું છે, એ તાજેતરનો હોવો જોઈએ. એટલા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, આવકનો દાખલો કહેતા ઇન્કમ સર્ટિફિકેટ અથવા 16 નંબરનું ફોર્મ, કાસ્ટ સર્ટિફિકેટ, આગલા વર્ષની માર્કશીટ, બરોબર છે, બોનોફાઇડ સર્ટિફિકેટ, બેંક પાસબુકનું પહેલું પેજ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ છે, જેની લિંક આપણા વિડીયોની અંદર આપેલી છે, બરોબર, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેના દ્વારા તમે ક્લિક કરશો, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે એ લિંક ખુલશે અને એમાં તમારે ફોર્મ ભરવાનું છે. જ્યારે ફોર્મ ભરો ત્યારે તમને તમામ માહિતીની ખબર હોવી જોઈએ. એમાં તમારે તમારું ઈમેલ એડ્રેસ જોશે, તમારો ફોન નંબર જોશે, 2 વ્યક્તિના કોઈના રેફરન્સ જોશે, એ પછી સ્કૂલના શિક્ષક હોય, પ્રિન્સિપાલ હોય, કોઈ પણ ચાલે, અને એના ફોન નંબર જોશે. અને આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની તમારે PDF ફાઇલ કરી અને અપલોડ કરવાનું હોય છે, અને છેલ્લે સબમિટ કરવાનું હોય છે. આની લાસ્ટ ડેટ, એટલે અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, આની લાસ્ટ ડેટ 4 સપ્ટેમ્બર 2026 છે. 4 સપ્ટેમ્બર 2026 છે. વિદ્યાર્થીને એટલા માટે આગ્રહ કરું છું કે ભાઈ આ જ વર્ષે આ જે સ્કોલરશિપ છે એ પર યર છે. માનો કે આ વર્ષે તમને 15,000 સ્કોલરશિપ મળી અને તમે 9th માં છો, તો 10th માટે રિન્યુ થવા માટે પાછું તમારા પર્સન્ટેજ એટલા થવા જોઈએ. જે વર્ષે તમારા પર્સન્ટેજ એટલા ન થાય એ સમયે ઓટોમેટિક એ સ્કોલરશિપ રિજેક્ટ થતી હોય છે. આ એના ક્રાઇટેરિયા છે. એટલે જે વિદ્યાર્થીને જો આમાં કોઈ ડાઉટ્સ હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો, અથવા તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી જોતી હોય તો જરૂરથી લખજો, તો આપણે એના પરનો વિડીયો બનાવશું. અત્યારે એમ કહેવાય કે આવી ઘણી બધી ફાઉન્ડેશન, જે બેંકો છે અથવા તો કંપનીઓ છે, એ આવી રીતે સ્કોલરશિપ આપતી હોય છે. જેની તમારે માહિતી જોતી હોય તો કદાચ અમારી જે ચેનલ છે એ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો, જેથી કરીને એમ કહેવાય કે તમને આ માહિતી વારંવાર મળતી રહે છે. અને આ માહિતી બીજા વિદ્યાર્થી સુધી જરૂરથી પહોંચાડજો. જે વિદ્યાર્થી 9 થી 12 અથવા તો કોલેજ અથવા તો માસ્ટર ડિગ્રીમાં ભણતા હોય, બરોબર છે, તો એ દરેક વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકે. એ કદાચ ગુજરાતમાં રહેતા હોય તો ભલે, ગુજરાત બહાર રહેતા હોય તો ભલે, દરેક વિદ્યાર્થી આનું ફોર્મ અત્યારે ભરી શકે. જેની તારીખ યાદ રાખજો, 4 સપ્ટેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાય છે, અને એ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે.